હું પણ થોડી એવી આમ કાંક ટોપલી લઈને હવે હાથમાં કાંઈ સારું ન લાગે આમ જો લેવાનું નતું પણ અંદર આવ્યા ને તો વિચારથી લઈ આ તો હા નાના નાના છોકરાના છે બેહવા શીખ્યા હોય એવડાના એને જો આ વ્હાઈટ ગમે છે કાકે હજી બતાવું તમને આગળ ઓલા ભાઈ ક્યારના હાથ પાડે છે પણ આપણે થોડા ફોનમાં પડી ગયા હતા ફોન આવી જતો એટલે આપણે પાર્સલ લઈ આવી અને એને જમાઈને મદદ કરાવે ને થોડીક કાકિયા એને વજન એને પારોભારની મોરસ લાવ્યા છે બેસી હોય એવડી એ અમને કહે છે કે તમે લેતા જાઓ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા તો મજામાં તો છો અને ઘણા દિવસ પછી આપણે બ્લોગ આજ શરૂઆત કરી છે કેમ કે ટાઈમ રહેતો નહોતો અને વરસાદે એક ધારો આવ્યો કરતો હતો અને કારખાને જઈએ છીએ વહેલા એટલે કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો રહેતો એટલે આજ આપણે રજા હતી અને હવે દિવાળી પહેલાંની છેલ્લી રજા છે આપણે તો આજ રજા હતી તો આજ આપણે વિડીયો શરૂઆત કરી દીધી અને આપણે જવાનું છે આજ થોડી ઘણી ખરીદી કરવા અને મારા પિયરમાં આટો મારવા તો જો ચિરાગને એ રેડી થઈ ગયા છે અને કિયાનને લઈ જવાનો છે અને આર્યનને જો કે આપણે નથી લઈ જવાનો એને તો પુરાવી દીધો છે ઘરે મૂકીને જ જવાનું છે એ બધાને પહેલાં તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ મસ્ત મજાના એટલે કે સુંદર મજાના રેડી થઈ ગયા છે અને ઘણા દિવસ તા જો કે આપણો વિડીયો આવતો નહોતો તમને બધાને ખબર છે એ વિડીયો કેમ નહોતા આવતા કે આપણે એક બે કારણ હતા આપણે બાજુની શેરીમાં આપણે થોડું કંઈ પડખી આપણે પાડોશીમાં મરણ થોડું થઈ ગયેલું હતું અને દિવાળી મહિનો આપણે ઉપરથી હેલો જાય છે એટલે કાંઈ સમય કાંઈ મળતો નથી અને હવે આપણે બને એટલી આપણે થોડીક પ્રયત્ન કરીશું વિડીયો આવશે આપણે એવી રીતના કારણ કે તમને ખબર છે શોર્ટ વિડીયો તો આપણે જો કે આવતા હતા પણ લોંગ વિડીયો બનાવવાનો કાંઈ આપણને સમય રહેતો નહોતો અને આજે જવાનું છે બહાર કે હાલો મેં કીધું આજે રજા છે તો આજે આપણે છેલ્લી રજા છે અમારે તો મેં કીધું હાલો વિડીયાનું મુહૂર્ત કરી વાળી આપણે શું કહીશું મેડમ તો જો આપણે આ લઈ જવાનું છે બહાર જઈને ઠેલો હા કમ્પ્લીટ કરી વાળ્યો છે અમારે મેડમે જય માતાજી જય શ્રી કૃષ્ણ હા જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ભાઈ કેમ ન્યા ચડીને બેસી ગયા ઉપર મસ્ત મજાનો તુરનો સાયો આવે છે કે નહીં સાયા બેહવા પવન ટાઢો આવે ને એટલે અને હા ટાટા પવન આવે ને ત્યાં ભાઈ છે ને સાહેબ બેસી ગયા છે અને બીજા નંબરે જો આ તુર છે ને આપણે પવન આવ્યો ને ત્યારે ભાંજી ગઈ છે નકા આ તુર છે ને જોરદાર કે જંગલ જેવી આમ જુઓ કવડી છે તો એ ભાંજી ગઈ છે એક ડાળી ખાલી વધી છે તો શું કહેશું મેડમ આ પછી આ કિયાન બેઠો છે તો એમ થશે આપણા ઘરે જમણવાર છે આપણા ઘરે જમણવાર નથી શું કહેવાય આપણા કુટુંબના ઠામડા આપણા ઘરે જ રાખ્યા છે આમ નાઈતના કહેવાય કુટુંબના નહીં નાઈતના કહેવાય કાક શીખો કાક હા એ નાતના ભાઈ હાલો અને આ બાજુ કાક એમ આ બાજુ જે મોટો ઢગલો જો અહીંયા છે હો હા બધું અલગ અલગ વાસણ પડ્યું છે આપણા ઘરે જુઓ અને અડધું વાસણ તો છે ને આપણે માથે વહી ગયું છે તાબે હજી અહીંયા તવા છે હા બધી બાજુ નખો ખડકી દીધા છે આ બધા બળતણ છે ને આપણે દિવાળીની રજામાં કાઢી નાખવી બહાર પછી બધા વાસણ છે ને એ કાઢીને મૂકી દેવાના છે પણ અત્યારે જો કે આપણે વ્લોગ બનાવવાનો ગાળો નથી આવતો અને ઘર સાફ સફાઈ કરવાના બાકી છે અને કપડાં દિવાળીના લેવા જવાના બાકી છે અને આ બધું હરખું વ્યવસ્થિત મૂકવાનું છે પણ બસ હવે 10 થી 12 દિવસ આપણે દિવાળી આડા રહ્યા છીએ એટલે કે વેકેશન પડવામાં એટલે પછી નિરાતે વેકેશન પડે પછી બધું વ્યવસ્થિત મૂકવાનું છે અત્યારે જો કે આપણે મૂકી દીધું છે આમ તેમ હા વાવા ઘર સાફ કરવાની કેટલી ઉતાવળ છે જો ખરા ફેમિલી આમ જો ઘર જો બાવા વળી જાઓ ભાઈ કાંઈ ઘટે નહીં આમ જો નકરા જાવીના બાવા છે એક બાવો નથી દેખાતો હો મને વિડીયોમાં કાંઈ નહીં આપણે કેમેરો છે આમાં ક્યાંક તો દેખાવો જો ને ફેમિલી કોમેન્ટ કરજો ક્યાંય છે જુઓ જો સુંદર મજાનો આપણે રૂમ છે અહીંયા અને આ સુંદર મજાની આપણે આખી ઓસરી છે ક્યાંય બાવો નથી એકઈ હા આપણે બાર ગામ જવાના સ્પેશિયલ ચપલા નોખા રાખી કેમ કે હું કારખાને જાઉં ને તો છે ને આ ચપ્પલમાં પગમાં આવે નહીં પોજી જાય પગ એટલે આ પરાયને પહેરવા પડે વાહ વાહ એટલે આપણે છે ને સાદા ને સિમ્પલ ઓલા ચપ્પલ ચાલુ જ રાખવી આ કલર વેગેલા આપણા ચપલા છે જુઓ કા મેડમ હા તમારે ખરીદી કરવાની છે ચપ્લાની અને મારે તો શું કે 2 થી 3 જોડ પડ્યા છે એટલે આપણે કાંઈ ચપ્પલ નથી લેવાના અને કિયાનને લઈ જવાનું છે ભેગો તમને આગળ કીધું એમ કે એના કપડાં લેવાના છે પહેલાં અત્યારે જઈશું આપણે રંડોળા સાઈઝના બાટલા ભરીએ હા સાઈઝના બાટલા ભરી એ કન્ટિન્યુ વિડીયોમાં રહી ગયો બધા તો જો આપણે તો કોઈ જાય એને ઘણી વાર લાગી પણ પછી છે ને આપણે ઘડીક મહેમાન ગતિ કરી નાખી અને અહીંથી છે ને અહીંયા છે ને આ બધી સીંગ છે એમાંથી જો એટલી શિરાગે ખેંચી છે અને અહીંયા બેઠા તોડવા સાંજે છે ને ઓળા કરવાના ઓળા હે
જો એટલી તોડે છે ક્યારના બેઠા બેઠા, કેમ કે આ નાની સિંગ રહી ને એટલે કોઈ વાતે ઉકલે નહીં. અને આયા બધા જો રાઈડ પડકારા કરે છે, મારા ભાઈ બેન બધા અંદર છે. અને ભેં વિયાણીને એનો પાડો છે, જો નાનો નથી, 15-20 દિનો થઈ ગયો નહીં બા? કેટલા દિવસ થયા વિયાણીને? જો આ 13-14-15 વાહાત થઈ ગયા છે. થોડો મોટો પાડો થઈ ગયો. જો અહીંયા પાડા પાસે આવીને ત્યાં કરે છે. કિયાનભાઈ આવ્યા છે. બાય સિંગ તોડવા બેસી ગયા. એને જમાઈને મદદ કરાવે ને થોડીક. કાકિયા તને ક્યાં આવડે છે? ક્યાંય તો જ્યાં સિંગ આવી ના ના વધી ગઈ છે. ખડ નથી ખેવાનું, સિંગ નો છોડવો ખેવાનો છે. સિંગ આ બધા જો ગાડીઓ લઈ લઈને જાય છે બહાર. અને આ બાજુ મારા ભાભી બેઠા, આપણે ત્યાં જઈએ એને પૂછી લઈએ, કેમ કે ઘણા ટાઈમ આપણા વિડીયોમાં નથી આવ્યા, કેમ કે આપણે રક્ષાબંધનમાં આવ્યા હતા, હાથે માઠેમાં આવ્યા હતા, તો એ તો ત્યાં હતા. એટલે આપણે જો પૂછી લેવી એના ખબર કેમ છે. તો જો એ કાંઈક મોરસ અમને ભરી દેશે, કેમ કે એને વજન ને પારોભારની મોરસ લાવ્યા છે, બેસી હોય એવડી એ અમને કહેશે કે તમે લેતા જાઓ. તો જો આમાં મોરસ છે ના, જો કિયાન ભાઈ સાદું પીને ગઈ જાય ને વાઈટ હોય છે, અહીં પડ્યો છે તો એ મોરસ ભરે છે. અને આપણે ઘડીક શીંગું તોડવાની છે તો તૂટી જાય ફટાફટ, કેમ કે ઘણી ખેંચીવાળી છે. તો સારું બધા વિડીયોમાં રહેજો. આપણે તો છે ને અહીંયા સ્પેશિયલ કુર્તી અને ટોપ ને એવું છે, એમાં પોગી ગયા છે. લેવાના હતા આપણે કિયાનના કપડાં, પણ કિયાનના કાંઈ લેવા નથી ગયા. પહેલાં આપણે અહીંયા જ આવ્યા છીએ. જો આવી રીતેના કાંક છે મસ્ત મજાની સેલ છે. બધા એના ભાવ મારેલા જ છે. આવી રીતે બધા જીન્સ ને ટોપ ને જો આવી રીતે. તો આપણે કપડાં લેવા આવી ગયા છીએ, પણ કેમ કે અહીંયા તો છે ને મોટાના જ કપડાં છે, જે આપણે અહીંયા જોવાના જ છે, ખાલી તમને બતાવું. જો આવી રીતે છે બધા. બધા એના મારેલા જ છે. અમે 100 રૂપિયા અને અહીંયા 1300માં 3, 600માં 1, એવી રીતે બધા નોખા નોખા ભાવ લખેલા જ છે બધા એના. હો ક્યાં મોલ પછી આવતી મને બતાવે છે. હે તો આવી રીતે જો આ બધા છે ને ટોપ છે અને ટી શર્ટ છે, આ બધા મસ્ત મસ્ત છે, મજાના સરસ છે. જો આ કિયાના બાજુ થોડીને વહી આવ્યો ત્યાં. અને આ બાજુ છોકરીઓના ટોપ છે મસ્ત છે, બધા ફેન્સી જ છે બધા. છે જો આ બધું આખું લેડીઝ જ છે બધું. ચિરાગ છે ને આમાં ગયા છે, અને આ બાજુ છે. તો આપણે છે ને કિયાના એના કપડાં લેવા જવાનું છે અંદર, કેમ કે અહીંયા છે મોટાના કપડાં, અહીંયા કાંઈ નાના છોકરાના એના કપડાં નથી. એટલે આપણે કિયાના નારિયેળના લેવાના છે, એ અંદર જઈને પસંદ કરીએ, કેમ કે ચિરાગ ગયા છે અંદર. જો અહીંયા છે આવા બધા નોખા નોખા મસ્ત મસ્ત ડિઝાઇનના બધા ટોપ ને ટી શર્ટ ને એવું બધું છે. આ બાજુ છે તો જો અહીંયા બધા છે ને નાના છોકરાના છે. આમાંથી આપણે કિયાના નારિયેળના ગમે. જો કે આર્યન તો નથી આવ્યો, પણ કિયાન એક આવ્યો છે, એટલે કિયાનને ગમે ને થઈ રહે એમ હોય તો લેવાનું, કેમ કે પાછી છે ને કિયાનને કઈ નથી. પપ્પા જોવે છે. બધા નાના છોકરાના છે આ બાજુ. શોપ છે નાના નાના છોકરા. બ્લેક કલરના છે બધા. જો કે અંદર બ્લેક લેવા વ્હાઈટ લેવા જો આ છે એ બધા બ્લેક કલરના, આ વ્હાઈટ. પણ આ તને થઈ રેવડા નથી, કિયાનને થઈ રહ્યા, આર્યનને થઈ રેવડા છે. કપડાં જોવા ને કપડાં કંઈ આપણને ગમ્યા નહીં, નથી એવા છીએ આપણે સેલમાં. જો આવી રીતના કંઈક સેલ છે. આ શું છે નહીં તો મને નથી ખબર, પવન નાખવાનું હોય એવું લાગે છે. અહીંયા કાંઈક જોવે છે. શું લેવાનો વિચાર છે? કંપાસ જોઉં છું અલગ અલગ પેટર્નના છે જ ને. કિયાનભાઈ કહેશે લઈ જાઓ, કિયાનભાઈને કંપાસ તો ઘરે છે, તો છતાંય બીજો લેવડાવો છે. શું લેવાનું છે ક્યાં કંપાસ જોવે છે મસાલાનું ઓલું છે કે નહીં, ધાણા જીરું ડબ્બીયું છે. આવી રીતે જો બધી કાંઈક નોખી નોખી વસ્તુ છે. આપણને જે ગમે એ જોતા જવી અને ગમે એ લેતા જવી. હું કે આર્યન, હું ને કિયાન સેલ એ પ્રકારનો છે.
વસ્તુ જોવાની જાય છે અને ખરીદવાની ઓછી એ સેલ છે આ. એ વાત છે આ એ લઈ કિયાન બોટલ લઈ આવ્યો છે કે ઘરે કેટલા બોટલ છે તો કિયાને ગમી ગયો કેમ કે નવો છે ને આવી રીતે બધા છે આ લબ્બર છે આપણે એમાંથી જાડું લબ્બર હોત ને બટન વાળું આવે એ લેવાનું હતું પણ આમાં કાંઈ છે નહીં હું પણ થોડી એવી આમ કાંઈક ટોપલી લઈને હવે હાથમાં કાંઈ સારું ન લાગે આમ જો. લેવાનું નહોતું પણ અંદર આવ્યા ને વિચાર છે લઈ લીધું નકર તમે આગળથી ટોપલી લઈને જ આવે મોટું કઠું મસ્ત મસ્ત છે ને અમારા કિયાનભાઈ જો પથ્થર લઈ આવ્યા એ ભાઈ આ બધું શું છે આમ જો હાથમાં હમાતું નથી જો ભાઈ ને. હા છે ને આપણે 2 સેટ લીધા છે ગ્લાસ આવજો બધા સોડા પીવા શરબત પીવા અમે આવી ગયા કિયાનના કપડાં લેવા તો આમાં જો પસંદ કરી છે આમાં જે ગમે એ કાકિયા જોઈ લઈએ અમારા ભાઈ છે ને વરાજો છે એને ત્યાર કરવાનો છે માથે આવે દિવાળી કા જો મેડમ જોવે છે. કિયાનને જે ગમે એ લેવાનું પણ કિયાનને છે ને કમર નથી એટલે આમાં જોઈને લેવું પડે મોટું પડે કાકિયા કિયાન કેવું પેટલું છે લબર વાળું લેવાનું છે કે પટાવાળું લબર વાળું લેવાય તો હાલો ફેમિલી બધાય જમવા આપણે જમવા પહોંચી ગયા છે એવી જો મસ્ત મજાની હોટલ છે અને અમારા મેડમ છે ને એ બેસી ગયા છે મેન્યુ જોવે છે જો શું મગાવવાનું છે પાર્સલ કરાવવાનું છે જે મંગાવ્યું કેમ કે અહીંયા ખાવાનો ટાઈમ નથી રહ્યો આપણે બહુ મોડું થઈ ગયું છે એટલે ઘરે જઈને ખાવાનું છે એટલે આપણું પાર્સલ રેડી થઈ ગયું ઓલા ભાઈ ક્યારના હાથ પાડે છે પણ આપણે થોડા ફોનમાં પડી ગયા હતા ફોન આવી જતો એટલે આપણે પાર્સલ લઈ આવી અને આપણે પાર્સલમાં શું છે એ તો વિડીયોમાં બન્યા રહીજો ઘરે જઈને તમને બતાવી અને અમારે કિયાનભાઈ છે ને પેપરનો ઓર્ડર આપેલો છે તો થોડીક રાહ જોઈએ આગળ આવી જાય પછી આપણે ઘરે બધું નીકળવાનું છે કારણ કે અહીંયા તો આપણે જમવાનું નથી ઘરે જઈને જમવાનું છે સારું કન્ટિન્યુ વિડીયોમાં રહેજો બધા. જય માતાજી જય શ્રી કૃષ્ણ મોઢું જ બતાવો આપણે વિડીયોમાં તમે ઘણા ટાઈમથી આવ્યા નથી ને જો તો આ બાજુ અમારા આર્યનભાઈ બેસી ગયા છે અને આ બાજુ અમારે મેડમ બેસી ગયા છે. હાલો ભાજી ભાવ ભાજી 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 ભાવ ખાવા ઊંઘ આવે છે ઊંઘ આવે કેમ કે થાકી ગયા છે કે આમ નામ સીધી ગયા હતા હવારના હું બપોરના સોરી તો આપણે ભાજીને પાવ લઈ આવ્યા છીએ આવી રીતે જો લઈને બેસી ગયા છીએ હવે તો હાવ થાકી ગયા છે ખાઈને સીધું ઉઈ જવું છે કાંઈ કામ નથી. હા તો જો ભાઈ આવી રીતના છે ને આપણે છે આ દૂધીને હલવાનું એવું બનાવેલું છે દાળ ભાત છે અને આપણે પાવભાજી પણ લઈ લીધી આ બધું સાઈઝ અને આ બધું આપણું સલાડ છે એ હાલો કપડાં હંગેલવા હંકેલી નાખ્યા છે અડધા હંકેલાઈ ગયા અડધા એમ તમારો વિચાર હોય તો બેસી જાવ હંકેલામાં નકર આપણે તો જો ભાજી પાવ હજમ કરવા બેસી ગયા છીએ હજમ થઈ જવાનું છે વાસણ બધું ઉટેક ને એટલે અને આપણે કિયાનભાઈની દિવાળી આવી ગઈ છે અને જો કે આપણા કપડાં રહી ગયા છે બાકી પણ આપણે બહુ વિચાર કાંઈ છે નહીં કેમ કે પછી આવે છે લગ્ન ગાળો એટલે આપણે લગ્નમાં લેવાનો વિચાર છે અત્યારે જોઈ છીએ છે તો દિવાળી આવે પછી નક્કી કરવી કિયાનભાઈની દિવાળી આવી ગઈ છે અમારે તો કિયાનભાઈના દિવાળીની ખરીદી કરી નાખીએ મેં બાકી તો બસ આપણે ગયા હતા ઓલા પડે સેલમાં કપડાં જોવા ને આ તો આપણે કાંઈ કપડાં ગીમાં નહીં પછી એને આટો મારીને વહી ગયા આપણે દુકાનમાંથી આપણે કિયાનભાઈના કપડાં લીધા તો બસ આ સાથે તે આજનો વિડીયો પણ પૂરો કરી દેવી વાગી ગયા છે 8:30 અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ફરી મળશું પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય.